અલ્નીનોને લઈને ઘણા એક્સપર્ટ્સ પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યા છે. અલ નીનો આ શબ્દ વિશે ખેડૂત મિત્રો તમે તાજેતરની અંદર ઘણા બધા ન્યૂઝ ચેનલ સમાચાર ચેનલોની અંદર તમે સાંભળો છે. અલ નીનોના લીધે આપણા ભારતની અંદર ચોમાસું નબળું રહેવાની શક્યતાઓ રહેલી છે. તો અલ નીનો હકીકતમાં આપણા ચોમાસાને કઈ રીતના નબળું પાડે છે એ વિશે આપણે માહિતી મેળવીશું. આ સિવાય એના લીધે ખેતીવાડી ઉપર શું અસર થઈ શકે અને કઈ રીતના આપણે એનાથી બચી શકીએ. આ સિવાય ગુજરાતની અંદર સંભવિત તારીખો કઈ છે કે જે દરમિયાન ચોમાસું આવી શકે, તો બધા વિશે આપણા વિડીયોની અંદર માહિતી મેળવીશું. તો ખાસ આશા રાખું છું કે વિડીયો પૂરેપૂરો જોજો. જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, તાજેતરમાં વિશ્વ હવામાન સંસ્થા એટલે કે WMO વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, અમેરિકાની હવામાન સંસ્થા અને આપણી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે આપણી ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ અલ નીનોની ચેતવણી આપવામાં આવેલી છે. એટલે આપણે આ વિડીયોની અંદર જોશું કે અલ નીનો કામ કઈ રીતના કરે છે. આ સિવાય ખેડૂત મિત્રો તમને જૂની માહિતી આપી દઉં તો 123 વર્ષના જે ડેટા છે આપણે હવામાન વિભાગના, તો એની અંદર 22 વખત અલ નીનોની આગાહી થયેલી છે, 22 વખત અલ નીનો આવેલો છે. એમાંથી 16 વખત ભયંકર દુષ્કાળ પડેલા છે. એટલે અલ નીનો આપણે હલકામાં લેવાનો નથી. તો હવે સૌથી પહેલાં આપણે એ સમજીએ કે નોર્મલ ચોમાસું આપણે ભારતની અંદર કઈ રીતના કામ કરે છે. તો ભારતની આપણી પાસે જે હિન્દ મહાસાગર જે દરિયો છે, દરિયાની અંદર શું થશે? સૌથી પહેલાં તો ઉનાળાની અંદર કે એપ્રિલ મેની અંદર જ્યારે આ ભૂભાગ એટલે કે જમીનનો ભાગ છે એ સૌથી વધારે તપશે, કારણ કે અહીં સૂર્ય હોય કર્કમાં. એટલે આ બધું તાપમાન વધશે. તાપમાન વધવાના લીધે ત્યાં શું થશે? દબાણ ઘટશે. આ બધું દબાણ અહીંયા ઘટશે. એટલે જે દરિયો છે, દરિયાની અંદરથી હવાઓ પવન છે એ કઈ બાજુ જશે? ઉપરની બાજુ, કારણ કે ત્યાં દબાણ ઓછું છે. એટલે આ બધી જે દરિયાની અંદરથી હવાઓ જાય છે એની ગતિ વધશે. ને ગતિ વધવાના લીધે શું કરશે? જે વરાળ બનેલો હોય ને એના વાદળા બનાવશે, અને વાદળા પછી આપણે ભારતમાં એન્ટર થતા હોય છે. ને કઈ રીતના એન્ટર થાય? તો આ ભાગ છે જે પશ્ચિમ ભાગ ને દક્ષિણ ભાગ, દક્ષિણ પશ્ચિમનો ભાગ છે ત્યાંથી વાદળાઓ એન્ટર થતા હોય. એટલે તમે જોશો કે શરૂઆતમાં જૂનમાં વરસાદ ક્યાં હોય? કેરલાની અંદર આવતો હોય છે. એટલે શરૂઆતમાં ત્યાંથી શરૂઆત થતી હોય. પણ આ વાત થઈ ભારતની હિન્દ મહાસાગરની પરિસ્થિતિ, હવામાનની વાત. આ સિવાય ભારત ઉપર જે સૌથી વધારે અગત્યની અસર કરતું હોય તો એ છે પેસિફિક મહાસાગરની પરિસ્થિતિ. તો પેસિફિક મહાસાગરની પરિસ્થિતિ કઈ રીતના કામ કરે એના વિશે વાત કરીએ તો દક્ષિણ અમેરિકાની અંદર અહીંયા પેરુ છે ખેડૂત મિત્રો, ત્યાંથી ગરમ હવાઓ આવતી હોય. આ ગરમ હવાઓ ક્યાં છે? ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા એ બાજુ જતી હોય છે. અને આ ગરમ હવાઓ જ્યારે આ બાજુ આવે છે ત્યારે અહીંયા ગરમ હવા પેદા કરે છે. એટલે અહીંયા દબાણ ઘટે છે. અહીંયા દબાણ ઘટે એટલે અહીંથી ઠંડી હવાઓ પાછી આ બાજુ આવે. એટલે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ આ બધે વરસાદ થતો હોય. અને આ વરસાદના લીધે આપણા વરસાદની જે સ્પીડ છે, હિન્દ મહાસાગરમાંથી જે આપણને પવન મળે છે એની સ્પીડ વધી જતી હોય. એટલે આપણું ચોમાસું ઉપર સુધી પહોંચે. એટલે કે આપણું ચોમાસું સારું જાય એટલું આપણે સમજીએ. તો આ જે પરિસ્થિતિ છે આ સામાન્ય પરિસ્થિતિ છે, અને આને શું કહીએ આપણે? લા નીનો કહીએ છીએ. પણ હાલમાં જે પરિસ્થિતિ છે એને આપણે અલ નીનો કહીએ છીએ. અલ નીનો એ આના કરતાં એકદમ ઉલટી પરિસ્થિતિ છે. તો એની અંદર શું થાય એ સમજીએ. આ જે હવાઓ છે દક્ષિણ અમેરિકામાંથી ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ બાજુ જે આવતી હતી, સાઉથ એશિયા બાજુ, તો આ બધી હવાઓ શું થાય? અહીંયા આવવાના બદલે રિટર્ન થઈ જાય. એટલે કે અહીંથી હવાઓ આવવાના બદલે અહીંથી રિટર્ન થઈ જાય ને ત્યાં સાઉથ અમેરિકામાં જ રહી જાય. એટલે અહીંયા ગરમ વાતાવરણ ઊભું થાય. ને અહીંયા ગરમ વાતાવરણ ઊભું થાય એટલે ત્યાં સ્વાભાવિક વાત છે દરિયાના પાણીની વરાળ બનશે, ને ત્યાં જ વાદળા બનશે, ને ત્યાં જ વરસાદ થશે. એટલે આ પરિસ્થિતિને આપણે શું કહીએ? અલ નીનો. આ અલ નીનોના લીધે શું થાય? અહીંયા વરસાદ પડી ગયો દક્ષિણ અમેરિકામાં, પણ આપણને જે ગરમ હવા જોતી હતી એ આપણે ક્યાં આવતી હતી? ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, ત્યાં જે વાતાવરણ ઊભું થતું હતું એ આપણને આ વખતે મળશે નહીં. એના લીધે આપણા જે ચોમાસાને અહીંથી ધક્કો લાગવો જોઈએ, ધક્કો લાગવાનો નથી. એ ધક્કો નથી લાગ્યો. એટલા માટે તમે જોશો કે હાલની પરિસ્થિતિએ ચોમાસું મોડું છે. એટલે કે જ્યાં પરિસ્થિતિ અત્યારમાં ગુજરાતની અંદર ચોમાસું હોવું જોઈએ, અત્યારમાં ગુજરાતમાં ચોમાસું છે નહીં. અત્યારમાં મહારાષ્ટ્રમાં અટકેલું છે, પડ્યું છે. કારણ કે એની ગતિ ધીમી છે. ગતિ ધીમી હોવાનું કારણ શું છે? અલ નીનો. કારણ કે અહીંથી આપણને જે ધક્કો મળવો જોઈએ પેસિફિક મહાસાગરમાંથી મળ્યો નથી. હવે આ પરિસ્થિતિના લીધે ખેતીવાડીમાં આપણે શું શું અસર થઈ શકે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં વરસાદ ઓછો પડી શકે.
તમે ઘણી બધી જગ્યાએ ન્યૂઝ ચેનલોમાં આગાહીમાં પણ સાંભળ્યું છે કે રેગ્યુલર જે વરસાદ છે એને કરતાં 60 થી 70% વરસાદ પડી શકે છે. અનિયમિત વરસાદ એટલે શું? અત્યારમાં તમે જોશો કે જે રેગ્યુલર ચોમાસું છે એની કરતાં થોડુંક મોડું ચોમાસું ચાલી રહ્યું છે. આ સિવાય કેટલીક જગ્યાએ વરસાદ સારો પડી શકે, કેટલીક જગ્યાએ એવરેજ કરતાં 50% કરતાં પણ ઓછો પડી શકે અને ઘણી જગ્યાએ 10 કે 20% પણ વરસાદ પડી શકે છે. આ સિવાય તાપમાનમાં વધારો થાય. હવે જે જગ્યાએ વરસાદ ઓછો પડવાનો છે તે જગ્યાએ તાપમાનમાં વધારો અવશ્ય થવાનો છે, સ્વાભાવિક વાત છે. હવે આના લીધે આપણા ખેતીવાડી ઉપર શું અસર થાય એ આપણે જોઈએ તો સિનોના લીધે જે ખેતીવાડી ઉપર અસર થવાની છે તો એ આપણે રોકી શકવાના તો નથી, પણ કેટલાક હશે જો આપણે કંઈક મેનેજમેન્ટ કરીએ તો એની અસર આપણે થોડી ઘણી ઘટાડી શકીએ. તો એના માટે આપણે શું કરવાનું છે? સૌથી પહેલાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ. મેં તમને કીધું કે જો અલ નીનોના લીધે અનિયમિત વરસાદ પડવાનો છે, એટલે બની શકે કે ઘણા એરિયામાં વરસાદ બહુ ઓછો પડે, 10-20% જ વરસાદ પડ્યો ધારો, તો તમારી પાસે પાણીનું બેકઅપ રહેવું જોઈએ. કારણ કે આપણે જે મેઇન સિઝન છે એ ચોમાસું સિઝન છે. જો એની અંદર પાણી આપણે વ્યવસ્થિત જાળવી શકીએ, બરાબર પિયત આપી શકે, તો આપણે એટલીસ્ટ એક સિઝન સારી મળે ને આપણને આવક થાય. ને જો આ સિઝન ફેલ જશે અને પાણી પણ નહીં હોય તો શિયાળુ સિઝન પણ આપણે નહીં લઈ શકીએ. એટલે ખાસ જે લોકો પાસે પાણી હોય એને કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે. હવે પાણીમાં જ્યારે પિયતની વાત આવે તો ઘણી વખત આપણે એવું કરતા હોઈએ છીએ, ઘણા લોકો 10 દિવસે પિયત આપવાનું હોય તો આપી જ દેતા હોય, 15 દિવસે આપવાનું હોય તો આપી જ દેતા હોય. જનરલી આપણે ચોમાસામાં આ વસ્તુ નથી કરતા, કારણ કે રેગ્યુલર વરસાદ હોય, વરસાદના લીધે આપણને સમયસર પિયતની જરૂરિયાત રહેતી હોતી નથી. પણ આ વખતે ધારો કે અનિયમિત વરસાદ પડે, એક વખત વરસાદ પડ્યો પછી 1.5 મહિનો વરસાદ નથી પડ્યો, તો શું કરવાનું? તો આપણે પિયત આપવું પડે. પણ તમારે અહીંયા એ નક્કી કરવાનું થાય કે પાકમાં કઈ અવસ્થાએ પિયત આપ. જેમ કે મગફળી છે તો મગફળીમાં આપણે વેવા પછી એક પિયત આપી દીધું, અઠવાડિયે 10 દિવસ પછી બીજું આપી દીધું, પછી ફૂલ અવસ્થાએ સૌથી અગત્યનું પિયત હોય. આ સિવાય સૂયા બેસતા હોય ત્યારે અગત્યનું પિયત હોય, દોડવા બંધાતા હોય ત્યારે અગત્યનું પિયત હોય. તો આ બધા અગત્યની અવસ્થાઓ આપણે ધ્યાનમાં લઈ અને પિયત આપશું ને એ પ્રમાણે પાણીનું મેનેજમેન્ટ કરશું. હું વારંવાર બોલું છું કે પાણીનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરશું. શા માટે? અલ નીનોના લીધે જો વરસાદ અનિયમિત પડે, ઓછો વરસાદ પડે તો આપણે આપણા પાક બચાવી શકીએ. એટલા માટે ખાસ જરૂરી છે કે પાણીનો આપણે વ્યવસ્થિત ઉપયોગ કરશું. આ સિવાય ખેડૂત મિત્રો, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સંભવિત તારીખ જે મેં અલગ અલગ ચેનલો, અલગ અલગ જે લોકો હવામાન શાસ્ત્રીઓ છે જે આગાહી કરે છે એના ઇન્ટરવ્યૂના આધારે મેં એક તારીખ નક્કી કરી છે. ઘણા બધા વિડીયો જોઈ તો એમાં સંભવિત તારીખ 23 તારીખથી લઈને 30 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડી શકે છે. તો જે લોકો પાસે પિયતની વ્યવસ્થા નથી ને જો વાવણી કરવાની ઈચ્છા રાખતા હોય તો આ સમયગાળા તમે વાવણી કરી શકો છો. આ સિવાય જે લોકો પાસે પિયતની વ્યવસ્થા છે અને અગાઉ વાવણી કરવા માંગતા હોય તો પણ કરી શકો છો. પણ મેં તમને કીધી એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, પાણીનો આપણે કરકસરપૂર્વક ખાસ ઉપયોગ કરશું. તો આ વાત હતી અલ નીનો વિશે. આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો હશે ને તમે જો વાવણી કરી દીધી હોય ક્યારે કરવાનો છો અથવા તમારું શું માનવું છે ક્યારે વરસાદ પડશે તો આ વસ્તુનું ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો. જય જવાન, જય કિસાન.